સુરતના વેસુમાં લાગેલી આગના ભયાનક દ્રશ્યો સામે આવ્યા। એક સાથે 3 માળમાં આગ લાગી ગઈ। આગની જ્વાળાના દ્રશ્યોને જોતા અંદાજ લગાવી શકાય કે આગ કેટલી ભયાનક હતી। આગના સમયે લોકોમાં ભારે ભય ફેલાયો હતો। સદનસીબે આગની ભયંકર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સુરતના વેસુમાં લાગેલી આગની તપાસ ડ્રોન ઉડાડીને પોલીસે તપાસ હાથ ધરી। ડ્રોન મારફતે આગની ઘટનાનો તાગ મેળવ્યો। પોલીસ ડ્રોન મારફતે બિલ્ડિંગની તપાસ કરી। બિલ્ડિંગમાં લાગેલી આગના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા। घर और बिल्डिंग की दीवालों पर बळीने खाक थई। कोई जग्याए हजू पण आग चालू नहीं, ते अंगे तपास चाली रही है। तो आ तस्वीरों तमे जोई शको छो कि सूरतना वेसु विस्तार में आग लागी हती, जे धीरे धीरे विकराळ बनी गई हती अने आ आग ने बुझावा माटे फायर फाइटरनी टीम अहींया आवी पहोंची हती। ड्रोन मार्फते आगनी घटनानो ताग मेळववामां आव्यो। ड्रोन उडाडीने पोलीसे तपास शरू करी हती। आग बुझाववानी जे कामगीरी हती ए पण लगातार करवामां आवी अने हजारों लीटर पाणीनो मारो चलावी अने आगने काबूमां लेवा प्रयास करवामां आव्या। दमणना રીંગણવાડા વિસ્તારમાં ગેસની પાઇપલાઇનમાં લીકેજ થવાથી આગ લાગી ગઈ, જેને કારણે આસપાસના વિસ્તારમાં લોકોના જીવ અદ્ધર થઈ ગયા। રીંગણવાડા વિસ્તારમાં કામ ચાલી રહ્યું હતું। અહીં જેસીબી મશીનથી ખોદકામ ચાલતું હતું અને એ જ વખતે નીચેથી પસાર થતી ગેસની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। આથી ગેસ લીકેજ થયો અને થોડી જ વારમાં આગ લાગી ગઈ। ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી। જો કે આગની લપેટો એટલી મોટી હતી કે નજીકમાં ઉભેલા જેસીબી મશીન પણ આગની ઝપેટમાં આવી ગયું। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સંબંધિત વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને ગેસ લીકેજ અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો। પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો હોવાનો આરોપ મુકાયો। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આક્ષેપ લગાવ્યા। એલએલબી સેમેસ્ટર 4 ની પરીક્ષામાં પેપરમાં છબરડાનો આરોપ લગાવાયો। અમુક કોલેજમાં 2024નું બેઠું પેપર પૂછાયાનો આરોપ લાગ્યો। અમુક કોલેજમાં 2025નું પેપર અપાયું હોવાનો દાવો કરાયો છે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ફરી એક વખત નવો છબરડો સામે આવ્યો છે। જી હા, અહીંયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે। જે વ્યવસ્થા તંત્ર છે એની ઘોર બેદરકારીઓ, લાપરવાહીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। જી હા, આજ વખતે જે મામલો છે એ મામલો એલએલબી સેમ 4 ની વર્તમાનમાં જે પરીક્ષા ચાલી રહી છે તેનો છે, જેમાં 2024નું બેઠું પેપર એ 2025માં જે કાયદાશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે। કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી હોતો, ન સમયનો, ન યરનો કે કશો જ ચેન્જ કર્યા વગર આખું પેપર, પ્રશ્નો જે છે એ જ બેઠા પ્રશ્નો સીધા જ 2025માં પૂછી નાખવામાં આવે છે। ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો। રાજકીય રીતે કોળી સમાજ સૌથી શક્તિશાળી છે। કોળી સમાજ જે પક્ષમાં બેસે તેની સરકાર બની જાય, કોળી સમાજ જે પક્ષમાંથી ઉઠી જાય તેની સરકાર પડી પણ જાય। વોટ અને નોટ કોળી સમાજ ફરતી જ રહેવી જોઈએ। કોળી સમાજ હટી જાય તો સનાતન ધર્મનું શું થાય? ઋષિ ભારતી બાપુએ આ જણાવ્યું। શક્તિ માતાજીના નવરંગ માંડવામાં ઋષિ ભારતી બાપુ આ બોલ્યા। કોળી સમાજની એવી તાકાત છે કે જે પાર્ટીમાં, હું તો કહું, સમય હવે ખુદની પાર્ટી બનાવે, ભગવાન કરે બનાવે, પરંતુ ધ્યાન ખોલીને સાંભળ્યો, આ સમાજ જેની પાર્ટીમાં બેઠો એની સરકાર બને અને જેની પાર્ટીમાંથી ઉઠી જાય ને એની સરકારે ઉઠી જાય, એટલી તાકાત ધરાવે છે। 40%નું પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન અને કઈ તાકાત, વોટિંગ પાવર નંબર 1 જંગી વોટિંગ પાવર ધરાવનારો સમાજ અને 80 લાખ ઘર ધરાવે છે એવો આ સમસ્ત કોળી સમાજ બેઠો છે। ત્યારે એક સૂત્ર આપને કહું, કાન ખોલીને બધાય સાંભળજો, વોટ અને નોટ સમાજમાં ફરતી રાખજો। નોટ અને વોટ સમાજમાં જે ફરતી રહેશે ને તો સમાજનું ઉત્થાન થતા વાર નહીં લાગે। ઋષિ ભારતી બાપુના નિવેદનને સમર્થન ગુજરાત કોળી ઠાકોર સેનાએ સમર્થન આપ્યું। ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષે નિવેદન આપ્યું। કોળી ઠાકોર સમાજને નથી મળતું પ્રતિનિધિત્વ, કોળી સમાજે અલગ પક્ષ ઉભો કરવો જોઈએ। જેમ ઋષિ ભારતી બાપુએ જેમ કીધું છે એમ આવનારા સમયની અંદર કોળી ઠાકોર
એક પોલિટિકલી પાર્ટી જરૂર કરશે. હું પણ એને સમર્થન આપું છું. ગુજરાત હાઈકોર્ટના સરકારી વકીલ હોવાની ઓળખ આપી છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી. સરકારી વકીલ કાર્તિક પંડ્યાના નામની ઓળખ આપી પોતે પોક્સો અને છેડતીના ગુનાના સરકારી વકીલ હોવાનું જણાવી 20,000 રૂપિયા પડાવી લીધા. જેલમાં રહેલા આરોપીને જામીન આપવામાં મદદ કરશે તેવું કહી આરોપીના પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત કરી પૈસા માંગ્યા. જોકે પરિવારને આ બાબતે શંકા જતા પૂછપરછ કરાઈ, જેમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો. પોલીસે મયંક સંઘાણી નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આમાં કોર્ટ પ્રક્રિયાથી સારી રીતે વાકેફ હોય અને પરિવારના સભ્યોના એ સંપર્ક નંબર એમને યંત્રણ પ્રકારે મેળવી કોન્ટેક્ટ કરેલો હતો, જેથી આ કામના આરોપી જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હજુ આ કામના આરોપીએ બીજા કેટલા વ્યક્તિ વિરુદ્ધ આવા છેતરપિંડી આચરેલ છે એ વિક્ટીમને સંપર્ક કરવા માટે જણાવેલું છે. જે પણ કોઈના આવું થયેલું હોય તેના વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં કરેલી છે. અમદાવાદમાં 3 નકલી પોલીસની ધરપકડ કરાઈ. વેપારીને ધમકી આપીને 28,000 રૂપિયા પડાવી લીધા. ઈસનપુર પોલીસે 3ની ધરપકડ કરી. નારોલ સર્કલ નજીક ખોટા કામ કરે છે તેવા આક્ષેપ કરીને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી. યાસીન ઉર્ફે પપૈયો કુરેશી અને મોહસિન શેખ અને અબરાર પઠાણની ધરપકડ કરાઈ. વેશ્યાવૃત્તિના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને રૂપિયા 1 લાખની માંગણી કરેલી અને ત્યારબાદ ઓનલાઈન મોબાઈલમાંથી 28,000 જેવા ટ્રાન્સફર કરી લેતા આ બાબતે બળજબરીથી ગુનો દાખલ કરવાનો તેમજ ડુપ્લિકેટ પોલીસ અંગેનો ગુનો ઈસનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સથી મળેલ માહિતી આધારે આ ગુનામાં યાસીન ઉર્ફે પપૈયો કુરેશી, મોહસિન શેખ અને અબરાર પઠાણ નામના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ બનાસકાંઠામાં પાણીને લઈને ખેડૂતોના દેખાવ. ખેડૂતો ઢોલ નગારા સાથે પ્રાંત કચેરીએ પહોંચ્યા. દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોની માંગ છે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ છે. સિંચાઈના પાણી માટે દિયોદર પ્રાંત કચેરી ખાતે દેખાવો થયા. પાણી છોડવાની માંગને લઈ ખેડૂતોએ નારા લગાવ્યા. દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી. તળાવ ભરો તો ટપ દઈને 2 દાડા ત્રણ પછી તળાવ બંધ કરો, પણ પાણી તો કોઈ તમે વેચાતું લાવ્યું નથી. અટલ ભુજલના તળાવ ગાળવાના પૈસા છે પડ્યા. જેમ તળાવ 100માં ઢુકડું આવે ત્યારે તમે તળાવ ભરો તો ભૈલા, જેમ કે મી વરે ખોટો ભ્રષ્ટાચાર કરીને કે તળાવ પાસ થઈ ગયું. આ સુજલામ સુફલામમાં પાણી સુકાઈ ગયો છે અને બાજરીઓનો વાવેતર હજારો હેક્ટરમાં કરેલો છે અને ઘાસચારો પણ બળી રહ્યો છે. એટલે અમારે તકલીફ પડે પાણી વગર ઘાસચારાની ને બાજરીઓની. એટલે પાણી માટે અમે આવ્યા હતા. એટલે તાત્કાલિક સુજલામ સુફલામમાં પાણી નાખે. જામનગરમાં ભર ઉનાળે ડેમમાંથી પાણી છોડાયું. ઊંડ 1 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. ઉનાળા દરમિયાન ગ્રામ્ય વિસ્તારના ચેકડેમો ભરવા પાણી છોડવામાં આવ્યું. ડેમમાંથી પાણી છોડાતા ડેમ સાઇડ પર પોલીસ પ્રોટેક્શન ગોઠવવામાં આવ્યું. તો ઊંડ 1 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. જામનગરના અનેક જે વિસ્તારો છે તેમને ફાયદો પણ થશે. ડેમમાંથી પાણી છોડાતા ડેમ સાઇડ પર પોલીસ પ્રોટેક્શન ગોઠવવામાં આવ્યું હતું.